જો મિત્રો આપણે અગાઉ પરિવહન તંત્રવાળા ચેપ્ટરની અંદર હૃદયની અંતસ્થ રચના છેલ્લે શીખ્યા અને એમાં કેવી રીતે બ્લડ સર્ક્યુલેશન થાય, એટલે કે કેવી રીતે રુધિર ક્યાંથી ક્યાં પરિવહન પામી અને પસાર થાય છે એ આપણે શીખ્યા. અને છેલ્લે આપણે એવા ક્લુ એટલે કે નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે હૃદય છે એને આપણે બેવડો પંપ તરીકે ઓળખીએ છીએ. હાર્ટ ઇઝ એ ડબલ પંપ, એની અંદર બે વાર રુધિર આવે છે અને બે વાર રુધિર જાય છે. એટલે આપણા હાર્ટના બે પંપ જ છે, બે ભાગ છે, એવા ભાગ પાડીએ છીએ. જમણી બાજુનું કર્ણકશેપક એને આપણે ફૂફૂસીય હૃદય કહીએ છીએ, પલ્મોનરી હાર્ટ. અને ડાબી બાજુનું કર્ણકશેપક એને આપણે દૈહિક અથવા સિસ્ટેમિક હાર્ટ તરીકે ઓળખીએ છીએ. ડાબી બાજુના જે કર્ણકશેપક છે એમાં જે શુદ્ધ રુધિર છે એ અંગોમાં જશે, અને જમણી બાજુના જે કંઈ કર્ણકશેપક છે એમાં અંગોમાંથી શુદ્ધ રુધિર છે એ આવે છે. એ સિવાય આપણે શીખ્યા કે વિવિધ પ્રકારના જે પરિવહન તંત્રો છે એમાં ફૂફૂસીય તંત્ર, દૈહિક તંત્ર, હૃદતંત્ર, અને એક આપણે વિશિષ્ટ પ્રકારનું તંત્ર શીખ્યા હતા નિવાહિક શિરા તંત્ર. એ નિવાહિક શિરા એટલે શું એ આપણે સમજાતા કે જ્યારે શિરા રુધિર સીધું મહાશિરામાં ઠાલવવાને બદલે કોઈ અંગ દ્વારા મહાશિરામાં ઠાલવે તો એવી શિરાને કહેવાય નિવાહિક શિરા. અને એવી નિવાહિક શિરાથી જે તંત્ર બને એની આસપાસની જે અન્ય કેટલીક શિરાઓથી જે જાળું બને એને આપણે કહીએ છીએ નિવાહિક શિરા તંત્ર. અને એ શિરા સીધી મહાશિરામાં ખુલવાના બદલે જે અંગમાં ખુલે એ અંગના નામ પરથી એ નિવાહિક શિરાનું નામ પડે. તો દેડકામાં એવી બે નિવાહિક શિરા છે કે જે યકૃત અને મૂત્રપિંડની અંદર ખુલે છે. એટલે એને અનુક્રમે યકૃત નિવાહિક શિરા અને યકૃત નિવાહિક શિરા તંત્ર કહેવાય, અને બીજી મૂત્રપિંડ નિવાહિક શિરા અને એના આધારે મૂત્રપિંડ નિવાહિક શિરા તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. માણસની અંદર આપણે જોયું હતું કે મૂત્રપિંડ નિવાહિક શિરા તંત્ર જોવા ના મળે, ફક્ત યકૃત નિવાહિક તંત્ર આપણને જોવા મળે. આપણે એનું મહત્ત્વ પણ સમજ્યા હતા કે આવી રીતે શિરા સીધી મહાશિરામાં ખુલવાના બદલે જો કોઈ અંગ દ્વારા મહાશિરામાં ખુલે તો એ પ્રાણીના લાભમાં હોય છે, જેથી કરી રુધિરમાં જોવા મળતા જે કંઈ ટોક્સિક એટલે કે વિષારી પદાર્થો છે, ઝેરી દ્રવ્યો છે એ દૂર થઈ જાય. એ ઉપરાંત એમાં જે કંઈ શરીરને યોગ્ય હોય એવા પદાર્થોનું સંતુલન થાય. તો આટલી બધી આપણે વાતો જોઈ હતી. હવે એની અંદર આપણે જોઈએ છીએ આગળ હૃદયને લગતી બાબત. આપણે બાહ્ય રચના શીખ્યા હૃદયમાં, અંતસ્થ રચના અને એમાં હતું પરિવહન. હવે હૃદય લગતો એક મુદ્દો છે એ છે હૃદય ચક્ર, અથવા એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય કાર્ડિયાક સાયકલ. આપણે છેલ્લા 2 લેક્ચરથી એવું કહીએ છીએ કે હૃદય સ્વયં સંચાલિત અવયવ છે. હૃદયની અંદર જે સંકોચન વિસ્તરણ થાય છે એને કારણે પંપ તરીકે કામ કરે છે. તો એ સ્વયં સંચાલિત પંપ તરીકે કામ કરવા માટે કુદરતીની અંદર કદી પણ ડિસ્ચાર્જ ન થાય એવી એક બેટરી મૂકેલી છે. અને એ બેટરીને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે બેટરી એટલે શું. મેં તમને બીજી પણ એક વાત આગલા વિચારમાં કરી હતી કે હૃદયની અંદર જે એક બેટરી જેવી રચના છે એને કારણે આપણે એને માયોજેનિક અંગ તરીકે ઓળખીએ છીએ. એનું કે ગુજરાતી આપણને મળતું નથી, પણ છતાં એ કરવું હોય તો માયોજેનિકનું ગુજરાતી એવું કરાય કે ચેતા સ્નાયુ અંગ છે. જનરલી ચેતાપેશી અને સ્નાયુપેશી બંને અલગ પ્રાણી પેશીઓ છે. આપણે જાણીએ છીએ મગજ અને કરોડરજ્જુમાં ચેતાપેશી હોય અને હલનચલન કરતા અવયવોમાં હંમેશા સ્નાયુપેશી હોય. પણ હૃદયની અંદર જે આપણે આ બેટરી જેવી રચના કહીએ છીએ એને ગાંઠ પેશી કહેવાય, નોડ ટિશ્યુ. અથવા તો એની અંદર ચેતાપેશી સ્નાયુપેશીનું મિશ્રણ છે, તો એને આપણે નોડ ટિશ્યુ, ગાંઠ પેશી અથવા માયોજેનિક પેશી તરીકે ઓળખીએ છીએ. એટલે આખા હૃદયને, આખા અંગને આપણે માયોજેનિક અંગ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એ જે માયોજેનિક નોડ અથવા તો ગાંઠ પેશી છે જેમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનું મિશ્રણ છે. આપણને ચેતાપેશી અને સ્નાયુપેશીની લાક્ષણિકતાઓ ખબર છે કે ચેતાપેશી છે એ ઉર્મિવેગ રૂપી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, ઉર્મિવેગને ઉત્પન્ન કરે છે અને એનું વહન પણ કરે છે અંગથી મગજ તરફ, મગજથી અંગ તરફ. વિદ્યુત પ્રવાહ રૂપી જે ઉર્મિવેગો છે એ આપણી લાગણીઓ છે. લાગણીઓ આપણા શરીરમાં 5 પ્રકારની હોય: જોવું, ચાખવું, સૂંઘવું, સ્પર્શવું, સાંભળવું વગેરે. આપણે જે પણ લાગણી અનુભવીએ છીએ એ લાગણી વિદ્યુતના સ્વરૂપમાં ફેરવાય છે. એવી રીતે આપણે ઉર્મિવેગ કહીએ છીએ. આપણી આંખમાં જે દ્રશ્ય રચાય તો દ્રશ્ય રૂપી એ જે ઉર્મિવેગ છે, દ્રશ્ય સંવેદી જે કંઈ લાગણી કે સંવેદના છે એ વિદ્યુતમાં ફેરવાઈ જાય.
આપણને કંઈ પણ સ્વાદ આવે, જીભને સ્પર્શ થતાં કોઈ વસ્તુનો અથવા નાકને કોઈ વસ્તુનો સ્પર્શ થતાં જે વાસ પ્રેરક કણો હોય એનો સ્પર્શ થતાં તરત આપણને જે સ્વાદ અથવા ગંધનો અનુભવ થાય છે તો તેનું રૂપાંતર વિદ્યુતમાં થાય છે. તો આવી રીતે જોવાની, ચાખવાની, સાંભળવાની, સ્વાદની જે લાગણીઓ છે એનું વિદ્યુતમાં રૂપાંતર થવું એને કહેવાય ઉર્મિવેગ. એ વિદ્યુતમાં રૂપાંતર કરવાનું કામ એટલે કે આ સંવેદનાઓને વિદ્યુતમાં ફેરવવાનું કામ, ઉર્મિવેગમાં ફેરવવાનું કામ એ ચેતાપેશી કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા સાથે અને એના વહન કરવા જોડે સંકળાયેલી પેશી છે. એની સામે સ્નાયુ પેશી છે એ આપણે 7મા પાઠમાં શીખ્યા છીએ કે એ હલનચલન જોડે સંકળાયેલી પેશી છે. શરીરમાં જ્યાં પણ હલનચલન થાય તે સ્નાયુ પેશી હોય. સ્નાયુ પેશી ના હોય તો હલનચલન શક્ય નથી. એની અંદર સ્નાયુ પેશીના સ્નાયુ કોષોમાં જે સંકુચન વિતરણનો ગુણધર્મ છે એવો ગુણધર્મ બીજી કોઈ પ્રાણી પેશીમાં આપણને જોવા મળતો નથી. તો આમ સંકોચન વિતરણ જોડે સંકળાયેલી સ્નાયુ પેશી અને વિદ્યુત પ્રવાહરૂપી ઉર્મિવેગને ઉત્પન્ન કરવા અને વહન કરવા જોડે સંકળાયેલ ચેતાપેશી, આ બંનેનું જે મિશ્રણ થાય એને આપણે કહીએ ચેતા સ્નાયુ પેશી અથવા એને ઇંગ્લિશમાં કહેવાય માયોજેનિક ટિશ્યુ. અને એ જે ગાંઠ રૂપી પેશી જોવા મળે હૃદયમાં એને કહેવાય માયોજેનિક નોડ અથવા તો એને ગાંઠ પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ ક્યાં હોય એ જોઈએ આપણે. આપણે અગાઉ સમજાય છે કે માનવીમાં કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં હૃદય છે એ ચતુષ્ખંડી હોય. જમણું કર્ણ થોડું મોટું, ડાબું કર્ણ થોડું નાનું, જે એકચ્યુઅલી બાહ્ય દેખાવમાં નાનું મોટું છે, બહારની બાજુ આપણને લાગે નાનું મોટું, પણ આપણે અગાઉ શીખ્યા છીએ કે અંદરનું જે કોટર છે ડાબા જમણા કર્ણ, ડાબા જમણા ક્ષેપકને તો સરખું જ છે. હૃદયના ચારેય ખાનામાં લગભગ સરખું જ તે રુધિર છે ભરાયેલું હોય છે. તો અહીંયા જે જમણું કર્ણક છે, આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક, આ ડાબું ક્ષેપક અને આ જમણું ક્ષેપક. તો જમણા કર્ણકની ઉપરની બાજુએ અને પાછળની બાજુએ, આટલું આપણી ફિગર દ્વિપારિમાણિક છે એટલે આપણે વક્ષ પૃષ્ઠ બતાવી શકતા નથી, પણ પાછળની બાજુએ આ રીતનું ખાનું હોય તો આગળની બાજુએ નહીં, પાછળની બાજુ ખાનામાં ઉપર આ પશ્ચ અને અગ્ર એ દેખાય આપણને, આ અગ્ર અને આ પશ્ચ, પણ આગળ એ વક્ષ અને ખાનું જે 3 ડાયમેન્શનલ પાછળની બાજુ અગ્ર પૃષ્ઠ બાજુએ આપણને આ એક ગાંઠ છે જોવા મળે. એ ગાંઠને આપણે નામ આપીએ છીએ SAN. એનું આખું નામ છે સાયનોએટ્રિયલ નોડ. સાયનોએટ્રિયલ નોડ, ટૂંકમાં આપણે એને SA નોડ તરીકે ઓળખીએ છીએ. S ફૂલ સ્ટોપ, N ફૂલ સ્ટોપ, A ફૂલ સ્ટોપ અને નોડ. SA નોડ મતલબ સાયનોએટ્રિયલ. સાયનો મતલબ જગ્યા એની ઉપરની બાજુએ, એટ્રિયા મતલબ કર્ણક. જે જમણા કર્ણકને અંદર રહેલી ટિશ્યુ છે એ ગાંઠ પેશી છે, એ કર્ણકને આપણે એટ્રિયમ કહીએ છીએ. જેમ ક્ષેપક છે એને આપણે વેન્ટ્રિકલ કહીએ છીએ. તો કર્ણકને એટ્રિયલ કહેવાય, એના ઉપર એટ્રિયમ કહેવાય, એના ઉપર તેને ગાંઠને એટ્રિયામાં કર્ણકમાં છે એટલે કર્ણક ગાંઠ પેશી કહેવાય. આ એનું ઇંગ્લિશ છે સાયનોએટ્રિયલ નોડ. એની અંદર આપણે હમણાં કીધું એમ ચેતાપેશી અને સ્નાયુ પેશી બંને મિક્સ થવાથી આપણે હૃદયને માયોજેનિક અંગ કહીએ છીએ. માયોજેનિક પેશી એનો મતલબ ચેતા સ્નાયુ પેશી. આવી બંને પ્રકારની પેશીઓનું મિશ્રણ છે. તો એની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન પણ થાય છે અને એનું પ્રસરણ પણ થાય છે. તો અહીંયા એવું એક આપણું વિજ્ઞાનનું અવલોકન છે જે આ SA નોડ છે એ એવરી 0.8 સેકન્ડ અથવા તો પર મિનિટ એ હૃદયનું સંકોચન પ્રેરે એટલી ક્ષમતાના વિદ્યુત પ્રવાહને ઉત્પન્ન કરે છે. 1 વોલ્ટ પણ ના હોય. આપણને ખબર છે વિદ્યુત બળ હોય આપણું ઘરમાં, એની અંદર પ્લગમાં 230 વોલ્ટની આસપાસનો કરંટ આવતો હોય છે. 230 વોલ્ટ એ અડવાથી આપણને શોક લાગે અને વ્યક્તિનું મૃત્યુ પણ થાય. આ જે ગાંઠ પેશી છે એમાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે 1 વોલ્ટનો પણ ના હોય. લગભગ હું જો ભૂલતો ના હોય તો બહુ જૂના કોર્સમાં આંકડો આવતો હતો 84 મિલીવોલ્ટ હોય. 1 વોલ્ટ પણ નહીં, 84 મિલીવોલ્ટ. એટલો કરંટ આ હૃદયમાં ઝાટકો વાગે તો એ સંકોચાવવા માટે એટલો કરંટ છે, વિદ્યુતનું દબાણ પૂરતું છે. તમને એ પણ ખ્યાલ હશે કે જ્યારે કોઈ પિક્ચર તમે જોયું હશે, ક્યાંય વાંચ્યું હશે
કોઈનું હાર્ટ બંધ પડે છે તો એને પહેલાં શોક આપવામાં આવે છે. પતરા જેવા ચોરસ ઉપર હેન્ડલ હોય અને વાયર જોયેલા હોય છાતી ઉપર મૂકી અને શોક આપવામાં આવે છે. એ કરંટ આપતા શક્ય બને કે એનું હાર્ટ ધબકવા માંડે, એસએ નોડ એ કદાચ બંધ પડી ગઈ હોય કોઈ કારણસર તો સ્ટાર્ટ થઈ જાય તો વ્યક્તિને પાછું જીવતદાન છે મળી જાય. તો અહીંયા એ જે વિદ્યુતને જે એસએ ગાંઠ છે એ વિદ્યુતને જેવું હૃદયને આપે છે તરત હૃદય એકદમ સંકોચાઈ જાય, વળી કરંટ પ્રસરી જાય એટલે પાછું હતું એ મૂળ સ્થિતિમાં આવી જાય. વળી પાછું કરંટ ઉત્પન્ન થાય, જેવું કરંટ કે ઝટકો લાગે વળી હૃદય સંકોચાય, કરંટ બીજા અંગમાં પ્રસરી જાય, વળી પાછું અંગ હૃદયનું પાછું વિસ્તરણ થઈ જાય. આમ એવું કહેવાય છે કે દર મિનિટે 70 થી 75 ધબકારા પ્રતિ મિનિટ આ એસે ગાંઠ છે ઉત્પન્ન કરે. પ્રતિ મિનિટ 70 થી 75 વખત હૃદય સંકોચન પામે એવા સંકોચન પ્રેરક સંદેશાઓ એટલે કે 0.84 મિલીવોલ્ટ જેટલો કરંટ છે ઉત્પન્ન કરી જ જાય છે. એનો મતલબ થયો લગભગ આપણે આનું એવરેજ કાઢીએ તો 72 થાય, બરાબર. સરેરાશ હૃદય વ્યક્તિનું 1 મિનિટે 72 વખત ધબકે છે. એનો મતલબ પ્રતિ સેકન્ડ, મિનિટનો મતલબ 60 સેકન્ડ, એનો મતલબ એવો થાય કે 0.8 સેકન્ડ, કારણ કે 60 સેકન્ડને 72 વાર ધબકે છે, 1 સેકન્ડથી પણ ઓછી વાર માટે એ ધબકે છે હૃદય એવું કહેવાય. 0.1 સેકન્ડ એ એક ધબકારો આપણને જોવા મળે, અથવા તો એક સંદેશો, અથવા તો એક ઉર્મી વેવ. આપણે બોલીએ છીએ પ્રમાણે 1 મિલીવોલ્ટ જેટલો કરંટ એ એસએ નોટ છે ઉત્પન્ન કરે. હવે એ કરંટ ઉત્પન્ન થાય પછી હૃદયના પ્રસરે કેવી રીતે એની માટે વિશેષ વ્યવસ્થા છે. એક બીજી ગાંઠ પેશી એ આપણે અહીંયા જોઈએ જમણા કર્ણકમાં તળિયે જોવા મળે. અહીંયા એ કર્ણક અને ક્ષેપકના જોડાણ સ્થાને છે એટલે એનું નામ આપણને અહીંયા આપેલું છે એવી નોડ, એવીએન. એ એટલે એટ્રિયો, વી એટલે વેન્ટ્રિક્યુલર નોડ. ટૂંકમાં આપણે એ ફૂલ સ્ટોપ વી ફૂલ સ્ટોપ નોડ એવી નોડ તરીકે ઓળખીએ છીએ. પણ એવી નોડ છે ને એ એસએ નોડની જેમ કરંટ છે ઉત્પન્ન કરશે નહીં, વિદ્યુત પ્રવાહ નહીં ઉત્પન્ન કરે. એ સ્વભાવ ખાલી એસએ નોડનો છે. એવી નોડ એ કરંટને ગ્રહણ કરે છે. એવી નોડ છે પ્રવાહ ઉત્પન્ન નહીં કરે, ઉર્મિવેગ ઉત્પન્ન નહીં કરે. એના મતલબ એ કામ ફક્ત અને ફક્ત એસએ નોડનું છે. એટલા માટે એસએ નોડને આપણે ઘણી વખત પેસ મેકર તરીકે ઓળખીએ છીએ, અથવા તો એકચ્યુઅલી નેચરલ પેસ મેકર તરીકે ઓળખીએ છીએ. નેચરલ પેસ મેકર. આપણી બુકમાં નેચરલ પેસ મેકર લખ્યું નથી, ખાલી પેસ મેકર લખ્યું છે. પણ કોઈક વાર કોઈક વ્યક્તિમાં આ એસઆઈ નોડનું કામ બરાબર થતું ના હોય તો આર્ટિફિશિયલ બેટરી મૂકવામાં આવે છે, જે આપણે ઘડિયાળમાં રમકડા બધી બટન સેલ જેવી આવે ને સ્ટીલના બટન સેલવાળી બેટરી. તમને બધાને ખબર છે ઇલેક્ટ્રોનિક ઘડિયાળમાં, ક્વાર્ટઝ ઘડિયાળમાં એ બેટરીનો ઉપયોગ થાય છે. એ જ બેટરી હૃદયમાં ઉતારવામાં આવતી હોય છે. હૃદયની અંદર નહીં, બહારની બાજુએ પણ એના વાયરિંગ હૃદયમાં આપવામાં આવે. તો એ બેટરીનો જે પણ વોલ્ટ હોય એટલો વોલ્ટ હૃદયના સંકોચન માટે પૂરતો છે. જ્યારે એસએ નોડ પેસ મેકર બરાબર કામ ના કરે તો આવી બેટરી મૂકવામાં આવે. એ દ્રષ્ટિએ આ એસએ નોડ છે એ નેચરલ બેટરી કહેવાય. નેચરલ પેસ મેકર. પેસ મેકર મતલબ સંકોચન પામતા સંદેશા ઉત્પન્ન કરનાર. પેસ એટલે સંકોચન પામવું, મેકર મતલબ સંકોચન પામે સંદેશા બનાવનાર અંગ. એટલે એને આપણે નેચરલ પેસ મેકર કહીએ છીએ એસએ નોડને. અને જો એ એસએ બરાબર કામ ના કરે તો આર્ટિફિશિયલ બેટરી, એને કહેવાય આર્ટિફિશિયલ પેસ મેકર. જે બેટરીનું આયુષ્ય થોડું સારું હોય, જે આપણા ઘડિયાળમાં સેલ નાખવાનું 6 મહિનામાં બગડી જાય એવું ના હોય, કારણ કે વાડ કાપ કરી અને એ જે બેટરી હોય એ અંદર ઉતારવા જતી હોય છે. એટલા માટે વારંવાર એ કામ કરવું જોખમી કહેવાય. એટલે જનરલી એનું આયુષ્ય 10 વર્ષનું હોય છે. તો 10 વર્ષ સુધી એ બેટરી ચાલે અને એના પછી પણ જો વ્યક્તિ જીવે છે તો ફરી બેટરી રિપ્લેસ કરવાની થાય. પણ 10 વર્ષ એ ઘણો લાંબો સમયગાળો કહેવાય. તો એ આર્ટિફિશિયલ પેસમેકર છે. અહીંયા એસએ નોડ છે આ રીતે કુદરતી પેસમેકર કે નેચરલ પેસમેકર કહેવાય. એટલે સંદેશા અથવા તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું કામ ફક્ત એસએ નોડ કરે. એવી નોડ તો ફક્ત એને ઝીલે છે.
એટલે એ બંને ગાંઠ વચ્ચે આપણને કેટલીક ચેતાઓ જોવા મળશે. આ રીતે બંને કર્ણકમાં ફેલાયેલી ચેતાઓ એસએ નોડમાંથી એવી નોડમાં આવી રીતે બંને કર્ણકમાં ફેલાયેલી ચેતા જોવા મળે. એ ચેતાઓ હૃદયની દિવાલમાં ખૂંપેલી હોય એટલે આપણને બાહ્ય દ્રષ્ટિએ કે બાહ્યાકાર વિદ્યામાં જોવા નહીં મળે. તો આવી રીતે એસએ નોડ એવી નોડ વિશિષ્ટ પ્રકારની ચેતાઓ દ્વારા સંપર્કમાં હોય તો જેવું એસએ નોડ કરંટ ઉત્પન્ન કરે એટલે બધો કરંટ નીચેની બાજુએ એવી નોડ તરફ કેન્દ્રિત થાય અને એ જે કરંટ જેવો પાસ થાય બંને કર્ણકોની દિવાલ માટે બંને કર્ણકો સંકોચે. ખ્યાલ રાખજો એ વખતે ક્ષેપક સંકોચાતા નથી. એક ખ્યાલ તમારા દિમાગમાં હોય તો કાઢી નાખવાનો. આખું હૃદય એકી સાથે સંકોચાય અને વિસ્તરણ પામે હાર્મોનિયમના ધમણની જેમ એ થતું નથી. હૃદયના ખાનાઓ વારાફરતી સંકોચ અને વિસ્તરણ પામે છે. જો એકી સાથે હૃદય સંકોચાય તો બધું લઈ બહાર આવી જાય. અને આપણે તો સમજેલા છીએ કે હૃદય ખાલી થઈ જાય કે ધમની કે શીરા, તો ખાલી હૃદય કે ખાલી ધમની કે શીરા ચોંટી જાય ને એકવાર ચોંટે તો પ્રાણી મૃત્યુ પામે. એને ખોલવા માટેની કોઈ વ્યવસ્થા શરીર પાસે નથી. એટલે હૃદય 100% ખાલી થઈ જવું જોઈએ નહીં. એટલે આખે આખું હૃદય કોઈ સંકોચાય નહીં. પહેલાં ઉપરના બે કર્ણક સંકોચાય છે, એ વખતે ક્ષેપક તો ખુલેલા એટલે કે વિસ્તરણ પામેલા જ રહે છે. અને પછી જ્યારે બંને કર્ણકો વિસ્તરણ પામે એ વખતે ક્ષેપકો સંકોચાય અને કર્ણકો ખુલેલા રહે. એટલે બંને તરફ હૃદય છે એની અંદર રુધિરનું પ્રમાણ રહે જ, વારા પડતી એ ખાલી થઈને ભરાય છે. તો અહીંયા સૌથી પહેલાં જે કરંટ છે એ પસાર થાય છે કર્ણકોની દિવાલમાંથી. એટલે બંને કર્ણકો સંકોચાય. અને એવું ક્યારે થાય? જ્યારે બંને કર્ણકો રુધિરથી ભરાઈ ગયા હોય ત્યારે. એટલે બંને કર્ણકો રુધિરથી ભરાય એ વખતે એસએ નોડ એ જે કરંટ ઉત્પન્ન કરે એ આ ચેતા મારફતે પસાર થઈ છેલ્લે આ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠમાં આવે. એના અમે કેમ એટ્રિયો વેન્ટ્રિક્યુલર પાડ્યું છે કે કર્ણક એટલે કે એટ્રિયા અને ક્ષેપક એને ગુજરાતી ઇંગ્લિશ વેન્ટ્રિકલ. તો એ કર્ણક ક્ષેપકની જોડતી ગાંઠ છે દિવાલ ઉપર આવેલી એ તેને કર્ણક ક્ષેપક ગાંઠ એટલે કે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ તરીકે ઓળખીએ છીએ. એમાં એ બધો કરંટ આવશે. મીનવાઇલ બંને જ્યારે વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે બંને કર્ણકો સંકોચાય અને પોતાનું લોહી છે એ જે તે ક્ષેપકમાં ઠાલવે. જેમ કે જમણું કર્ણક સંકોચાય એટલે રુધિર જમણા ક્ષેપકમાં આવે, ડાબું કર્ણક સંકોચાય રુધિર ડાબા ક્ષેપકમાં આવે. પણ હા, આપણે કીધું એમ 100% રુધિર બંને કર્ણકોનું બંને ક્ષેપકમાં નહીં આવે. ખાલી 30% રુધિર છે એ કર્ણકોના સંકોચન વખતે ક્ષેપકોમાં આવશે. કોઈ દિવસ રુધિર 100% ખાલી થાય, જેમ આપણે અગાઉ 17મા પાઠમાં શ્વસન તંત્રમાં શીખ્યા છીએ, કોઈ દિવસ 100% ફેફસાની હવા છે એ બહાર ના આવે. જેને આપણે કહીએ છીએ રેસિડ્યુઅલ વોલ્યુમ. કેટલું તો વોલ્યુમ મતલબ હવાનું કદ એ ફેફસામાં પડ્યું રહે. અંદર ધમની અને હૃદયની જેમ ફેફસા પણ જો 100% એમ્પ્ટી થઈ જાય ખાલી તો ચોંટી જાય તો પણ વ્યક્તિ છે મૃત્યુ પામી શકે. એટલે એવી રીતે જેમ ફેફસા ખાલી થતા નથી, અમુક હવાનું કદ તો એના વાયુ કોષ્ટકમાં હોય જ છે, એમ અહીંયા પણ હૃદયમાં સમગ્રપણે રુધિરનું પ્રમાણ થોડુંક રહે અને કર્ણક ભલે સંકોચાય તો એ 100% પોતે ખાલી થશે નહીં. તો 30% રુધિર છે એ બંને કર્ણકો આ એસ નોડમાંથી એવી નોડમાં કરંટ પસાર થાય એ સંકોચાય એટલે જે તે બાજુના ક્ષેપકોમાં રુધિર ઠાલવે. રુધિર કર્ણકોમાં ક્ષેપકમાં આવે, ક્ષેપકો ભરાય. ક્ષેપકો ભરાય અને કર્ણકો ખાલી થાય એટલે હવે કર્ણકો ખાલી થવાથી સંકોચાવાને કારણે ખાલી થઈ જવાથી એ ખુલવા જોઈએ, વિસ્તરણ પામવા જોઈએ. અને નીચે ક્ષેપકો ભરાઈ ગયા છે, વિસ્તરણ પામે છે પૂરેપૂરા, હવે એનું સંકોચન થવું જોઈએ. તો એનું સંકોચન કેવી રીતે થશે? એને પણ વિદ્યુત પ્રવાહનો ઝટકો અથવા તો આવો એક થ્રસ્ટ ધક્કો છે જોઈશે. એના માટે કુદરતે એ બીજી વ્યવસ્થા કરી છે. આપણે અગાઉ શીખ્યા છીએ કે આ બંને ક્ષેપકો છે તો એ ક્ષેપકોની જે દિવાલ છે ને એ ક્ષેપકોની દિવાલ એ જાડી હોય. આપણે અગાઉ શીખ્યા છીએ કે કર્ણકોમાં રુધિર છે એ સંકોચન પામી અને માત્ર બંને ક્ષેપકમાં જ નાખવાનું છે. પણ ક્ષેપકોને સંકોચાય અને રુધિર હૃદયની બહાર ધકેલવાનું છે, પંપ કરવાનું છે. એમાંય જમણું કર્ણક છે અને ફક્ત રુધિર એની પાછળ આવેલા, હૃદય આગળની બાજુએ છે, ફેફસા પૃષ્ઠ બાજુ પાછળની બાજુ હોય તો જસ્ટ એ જમણા કર્ણક ફેફસા જે એની પાછળ આવેલા છે એમાં જ ઠાલવવાનું છે. એટલે એટલી તાકાત નહીં પડે જેટલી તાકાત ડાબા કર્ણકને પડશે. ડાબા કર્ણક ફેફસા સિવાય બાકીના બધા અંગોને ઉપર નીચે ગુરુત્વાકર્ષણની બળની વિરુદ્ધ પણ હૃદયથી ઉપર આવેલા બધા અંગોને એટલે કે શીર્ષમાં દાખલ કરવાનું છે. તો એની દિવાલ તો ઓર જાડી હોય, એ આપણે અગાઉ શીખ્યા છીએ. તો આવી રીતે જે જાડી દિવાલ છે ને એની અંદર એક વિશેષ પ્રકારના સ્નાયુ આવેલા હોય. એમાં
જે આ બે કર્ણકો છે એની વચ્ચેની દિવાલ એને આપણે કહીએ છીએ આંતરક્ષેપક દિવાલ. જેમ અહીંયા બે કર્ણકો વચ્ચે દિવાલ છે જે બંને કર્ણકોને અલગ પાડે છે એને આપણે કહીએ છીએ આંતરકર્ણક પટલ. મને કહેવાય આંતરક્ષેપક પટલ અથવા આંતરક્ષેપક દિવાલ. એ આંતરક્ષેપક પટલની અંદર વિશિષ્ટ પ્રકારના સ્નાયુ હોય જે અહીંથી અહીંયા આવશે. એ સ્નાયુઓ છે એને આપણે કહીએ છીએ હિસ સ્નાયુ. અને આખો સ્નાયુનો જથ્થો હોય, સ્નાયુ તંતુ સમૂહમાં હોય એટલે એને આપણે કહીએ છીએ હિસ સ્નાયુ જૂથ. તો જે કરંટ છે એ એવી નોટમાં આવી જાય એટલે બંને કર્ણકો સંકોચાઈ ગયા હોય, કરંટ નીચે પસાર થાય. આ જે આંતરક્ષેપક પટલ છે એમાં આવેલા હિસ સ્નાયુમાં, કારણ કે હિસ સ્નાયુ એક છેડો જોડાયેલો હોય એવી નોટ સાથે, એટલે કરંટ હવે નીચે પસાર થાય. કરંટ અહીંયા આવી ગયો એટલે હવે આનું વિસ્તરણ શરૂ થાય, કારણ કે ખાલી થઈ ગયા છે. રુધિર એમને પોતાનું ક્ષેપકમાં ઠાલવી નાખ્યું છે એટલે ખાલી થઈ ગયા. એટલે હવે આના નામે કરંટ અહીંથી પસાર થઈ ગયો, પસાર થઈ નીચે જઈ રહ્યો છે એટલે ધીમે ધીમે વિસ્તરણ પામે. અહીંયા કરંટ આવે એટલે હવે ક્ષેપકો છે એ સંકોચાય. અહીંયા પસાર થયા પછી એક બીજી વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓની અહીંયા રચના હોય જે એની પાર્શ્વ દિવાલમાં હોય. આ જે ક્ષેપકોની દિવાલ છે એને આપણે કહીએ છીએ પાર્શ્વીય દિવાલ. એ સ્નાયુનું અલગ નામ છે પાછું, એને આપણે કહીએ છીએ પર્કિંજે સ્નાયુઓ, પર્કિંજે સ્નાયુ જૂથ. તો આવી રીતે એવી નોટમાંથી કરંટ છે એ હિસ સ્નાયુ જૂથમાં જાય જે આંતરક્ષેપક પટલમાં રહેલા હોય અને પછી ફરતી જે ક્ષેપકોની દિવાલ છે એમાં એ કરંટ છે એ પસાર થાય. એને આપણે કહીએ છીએ પર્કિંજે સ્નાયુ. ટૂંકમાં ઇન શોર્ટ જે એવી નોટ છે એ પોતાનો કરંટ હવે ક્ષેપકોની દિવાલમાં ફેલાવે છે. અહીંયા એસએ નોટ છે એ ચેતાવન દ્વારા પોતાનો કરંટ કે વિદ્યુત પ્રવાહ એ બંને કર્ણકોમાં ફેલાવે છે. એને કારણે બંને કર્ણકો સંકોચાય છે અને પોતાનું લોહી જે તે બાજુના ક્ષેપકમાં ઠાલવે છે. હવે એ જ વસ્તુ રિપીટ થશે આ બંને ક્ષેપકો માટે. અહીં દિવાલમાં પણ આ એસએ નોટ જો જોડાયેલા હિસ સ્નાયુ જૂથ અને એ જો જોડાયેલા આ પર્કિંજે સ્નાયુ જૂથમાં એ કરંટ ફેલાય એટલે હવે બંને ક્ષેપકો છે એકદમ સંકોચાશે. બરાબર? અને એ સંકોચાય હૃદયની આસપાસ જે બધા અંગો અડતા હોય એને એમાં એ કરંટ પસાર થઈ જાય. આપણા શરીરમાં કરંટ છે એવું તમે કદાચ અનુભવ કર્યો હશે. એક બે તમને એના એક્ઝામ્પલ આપું છું. અમે નાના હતા કરતા હતા, તમે પણ કદાચ કર્યું હશે કે જોયું સાંભળ્યું હશે. પ્લાસ્ટિકની ખુરશીમાં આપણે આપણા પગ ઉપર રહે એમ બેસવાનું, પગ નીચે અડવા જોઈએ નહીં. તો શું થાય, આપણા શરીરમાં જે કરંટ ઉત્પન્ન થાય છે એ બધો અર્થ થઈ જાય, જમીનમાં ઉતરી જાય. પણ તમે પ્લાસ્ટિકની ખુરશીમાં બેસો જે અવાહક છે વિદ્યુતની અને એમાં તમે પગ ઉપર લઈ લો તો તમારા શરીરમાં દર મિનિટે જે 72 વખત કરંટ ઉત્પન્ન થયા રાખે એ પ્રસરે રાખે હૃદયમાંથી, પણ એ કંઈ અર્થ નહીં થાય અને તમે ક્યાંય વિદ્યુત વાહક એવા પદાર્થને વસ્તુને અડતા નથી. અને એમાંય તમારા શરીરને કોઈ સૂકો કાપડનો કટકો હોય એનાથી આમ પીઠની પાછળ ઝાટકા મારે તો તમારા શરીરની અંદર સ્થિર વિદ્યુત ઉત્પન્ન થશે અને હૃદયમાંથી જે કરંટ ઉત્પન્ન થયો હોય એ પણ શરીર પ્રસરી રહેશે. અને 2, 4, 5, 10 વખત ઝાટકા માર્યા પછી તમે જો કંઈ અડે ને તો અડનાર વ્યક્તિને ઝાટકો લાગે, એ જમીનને અડે ઊભો છે તો તમારા શરીરમાં સ્થિર વિદ્યુત જે ઉત્પન્ન થયો છે હૃદયને કારણે વિદ્યુત પ્રસરે છે બધાના શરીરમાં થઈને અર્થ થઈ જાય, જમીનમાં ઉતરી જાય, થોડુંક ઝાટકો એને લાગે. ઇવન અંધારામાં તમે કરો અને જે ટેસ્ટર કરંટ છે કે નહીં લાઇટ બતાવે એવું ટેસ્ટર તમે અડાડો ને તો લાઇટ પણ થાય, સેકન્ડ માટે પણ લાઇટ થાય. એટલો બધો વિદ્યુત પ્રવાહ ન હોય પણ તમને ખબર પડે કે આ વિદ્યુત પ્રવાહ છે. એટલે આપણા શરીરમાં આવી રીતે આ એસએ નોટ છે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, શરીરમાં પ્રસરે છે અને જ્યાં જ્યાં અડતા રહીએ ત્યાં અર્થ થાય છે એટલે કે ઉતરી પણ જાય છે. એ આ એક અનુભવ. બીજું એક્ઝામ્પલ છે ઘર્ષણ વિદ્યુતનું. એ જે તમારી જે 4 વ્હીલર ગાડી છે, 4 વ્હીલર વ્હીકલ છે એની ઉપર તમે ડસ્ટ કવર લગાવેલું હોય તો તમે જોરથી ડસ્ટ કવર ખેંચી લો ને તો ડસ્ટ કવર એ આખા કારના પતરા જોડે બોડી સાથે ઘસાઈને આવે. એને કારણે એ પતરા ઉપર ઘર્ષણ વિદ્યુત ઉત્પન્ન થયો હોય. તમે એ ડસ્ટ કવર જોરથી ખેંચી લઈ લો, ઘસાય એવી રીતે, ઉંચકીને નહીં પણ એની ઉપર તમે ઘસાય એવી રીતે, તો તમે જેવું બી ગાડીને અડવા જાઓ ને ખોલવા માટે કેવી રીતે તરત તમને કરંટ લાગશે. બીજી વાર કરંટ નહીં લાગે કારણ કે પહેલી વખત જે કે ઘર્ષણ વિદ્યુત ઉત્પન્ન થઈ પતરામાં તમે જેવા આડો તમારા શરીર દ્વારા અર્થ થઈ જાય, બીજી વાર ઝટકો લાગશે નહીં. તમને અંદરને ગાડી કરંટ આપે છે, ગાડીમાં કરંટ ઉત્પન્ન થાય છે પણ આ ઘર્ષણ વિદ્યુત છે. તો આવી રીતે શરીરમાં વિદ્યુત પ્રસરી જાય અને હવામાં ભેજ પણ છે એને કારણે પણ થોડો કરંટ છે પ્રસરી રાખે. એવી રીતે એ તો ન્યુટ્રલ થઈ જાય, નાશ પામે. પણ
આવી રીતે હૃદયની અંદર આ એસએન નોડ, એવી નોડ, હિટ સ્નાયુ જૂથ અને આ પર્કિન્જિયસ સ્નાયુ જૂથ દ્વારા સતત હૃદય છે એ સંકોચન પામે, કરંટ પસાર થઈ જાય, વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય, પછી વળી પાછું એ વિસ્તરણ પામે. તો આવી રીતે હૃદયનું જે સંકોચન અને વિસ્તરણ ચક્ર છે સતત ચાલ્યા રાખે છે. એટલે આપણે ભગવાનના પોસ્ટર કે ફોટા હોય ને એ પાછળ આમ ચકરડું બતાવતા હોઈએ છીએ. એ ચકરડું બતાવવાનું કારણ શું? એ અને આપણે ઓરા અથવા આભા કહીએ છીએ. તો આપણામાં પણ આપણે ભગવાનના અંશ કહેવાય, ભગવાન સહલ જેમાં માનતા હોય આપણે પણ એમનો અંશ છે. તો આપણામાં પણ એ વિદ્યુત શક્તિ છે, દરેકના શરીરમાં એ વિદ્યુત પ્રવાહ આસપાસ હોય. આપણે એને દેખી શકતા નથી, આપણી નરી આંખે નેકેડ આઈથી પણ હોય. આપણામાં પણ એવી આભા હોય, એટલે કોઈની હાજરીની આપણને અસર થાય છે. કોઈને આપણે અડીએ એના કારણે આપણામાં કંઈક એના વિચારો કે એનો કંઈક પ્રભાવ આપણને કે આપણો પ્રભાવ એના ઉપર પડતોનું કારણ કે જે કરંટ છે એ હોઈ શકે. બરાબર? તો આવી રીતે વિદ્યુત પ્રવાહ શરીરમાં ઉત્પન્ન થાય છે એવું કહેવાય. હમણાં મેં તમને કીધું એમ એક્ઝેક્ટ આખ્યા હૃદય કોઈ દિવસ સંકોચાય નહીં અને આખ્યા હૃદય કદી ચાર ખાના સહિત વિસ્તરણ પામવાની એ વારાફરતી થાય. હૃદયનું સંકોચન એને આપણે મેડિકલ ભાષામાં કહીએ છીએ સિસ્ટોલ. ઇંગ્લિશમાં એને કોન્ટ્રેક્શન કહેવાય, પણ ઇંગ્લિશ છે. આપણે જ્યારે સાયન્સ શીખતા હોય તો સાયન્સના જે પારિભાષિક શબ્દ હોય જેને કહેવાય ટર્મિનોલોજી, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એને કહેવાય સિસ્ટોલ. હૃદયનું સંકોચન એને કહેવાય સિસ્ટોલ અને એનું વિસ્તરણ એને કહેવાય આમ તો રિલેક્સેશન. કોન્ટ્રેક્શન, રિલેક્સેશન એટલે કે એનું વિસ્તરણ થવું, વિકોચન થવું, સંકોચન ઉલટું, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય ડાયાસ્ટોલ. તો હૃદય સતત સંકોચન સિસ્ટોલ પામે છે અને વિસ્તરણ પામે છે, ડાયાસ્ટોલ પામે છે. તો આપણે હમણાં કીધું એમ ચાર ખાના કોઈ એકી સંગાતે સિસ્ટોલ ના પામે, ચાર ખાના કોઈ એકી સંગાતે ડાયાસ્ટોલ ના પામે. પહેલાં કર્ણકો સિસ્ટોલ થાય, સંકોચાય, એ વખતે ક્ષેપકો ડાયાસ્ટોલિક કન્ડિશનમાં જ હોય, વિસ્તરણ અવસ્થામાં જ હોય. પછીથી કર્ણકો ડાયાસ્ટોલ પામે, વિસ્તરણ પામે, અને એ વખતે હવે આ ક્ષેપકો છે કોન્ટ્રેક્શન પામે એટલે કે સિસ્ટોલિક અવસ્થામાં હોય, સંકોચન અવસ્થા. પછી એ પણ વિસ્તરણ પામે, પછી એ પણ ડાયાસ્ટોલ અવસ્થામાં. એવી રીતે એક હૃદય ચક્ર છે પૂરું થયું. અને એ 0.8 સેકન્ડમાં થઈ જાય. 1 સેકન્ડ પણ નહીં. તમે આંખનો ઝબકારો મારો એના કરતાં પણ થોડાક ઓછા ટાઈમમાં આખું હૃદયનું સંકોચન વિસ્તરણ છે એ સાયકલ આખું પૂરું થઈ જાય. તો આપણે એ 0.8 સેકન્ડને પણ આવા 3 ગાળામાં વહેંચી શકીએ છીએ. જેમ કે 0.8 સેકન્ડ પૈકી શરૂઆતની 0.1 સેકન્ડ આપણે અહીંયા 0.8 ને 0.80 સેકન્ડમાં કહી શકીએ. તો શરૂઆતની 0.1 કે 0.10 સેકન્ડનો સમયગાળો છે એમાં વિદ્યુત પ્રવાહ એસએલમાંથી એ નળમાં આવે, એટલે કે વિદ્યુત પ્રવાહ બંને કર્ણકોને પસાર થાય. એ વખતે જે બંને કર્ણકો છે એ બંને કર્ણકો છે એનું સંકોચન થાય, એટલે કર્ણકો છે એ સિસ્ટોલ અવસ્થામાં હોય. હા, પણ એ વખતે જે બંને ક્ષેપકો છે એ ડાયાસ્ટોલ અવસ્થામાં આપણને જોવા મળશે. ક્ષેપકો છે એ તો કર્ણકો સંકોચાવાથી લોહી નીચે જાય છે એટલે પહોળા ને પહોળા જાય, વિસ્તરણ પામે જાય, એને કહેવાય ડાયાસ્ટોલ. આટલું 0.10 સેકન્ડ માટે થાય, 0.10 સેકન્ડ. એ સિવાય બાકીની 0.30 સેકન્ડ હવે કરંટ છે એ એવી નોડમાંથી આ હિટ સ્નાયુ જૂથમાં અને પર્કિન્જિયસ સ્નાયુ જૂથમાં જશે. એટલે હવે ક્ષેપકો સંકોચાશે અને કર્ણકોનું વિસ્તરણ થાય. એટલે જે કર્ણકો છે એ ડાયાસ્ટોલિક અવસ્થામાં આવે અને ક્ષેપકો હવે સંકોચાય એટલે કે સિસ્ટોલ અવસ્થામાં આવે. અને પછીની જે જેટલી બચી ગઈ 0.40 સેકન્ડ બચી, એટલે કુલ 0.80 સેકન્ડ છે થઈ જાય. બરાબર? તો બાકીની 0.40 સેકન્ડ છે એમાં હવે કર્ણકો ડાયાસ્ટોલ અવસ્થામાં છે, ડાયાસ્ટોલ અવસ્થામાં જ રહેશે. અને જે ક્ષેપકો સિસ્ટોલ પામેલા, સંકોચ પામેલા એ હવે વિસ્તરણ પામશે, એટલે કે વળી પાછા ડાયાસ્ટોલ અવસ્થામાં આવશે. આવી રીતે પાછું હૃદય વધતું એ અવસ્થામાં આવ્યું અને એક કાર્ડિયાક સાયકલ કહેવાય. અને આપણે કહીએ છીએ હૃદય ચક્ર કે હૃદય ચક્ર. તો એ 0.8 સેકન્ડનો આ રીતનો આપણે સંકોચન વિસ્તરણનો હિસાબ આપી શકીએ. આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. તમને એક બે એક્ઝામ્પલ આપું તો તમને પૂછાય કે એક વખત કર્ણકો સિસ્ટોલ પામ્યા પછી કેટલા સમયગાળા અંતે બીજી વખતે
સિસ્ટોલ પામશે. આ રીતે પ્રશ્ન હોય અથવા પ્રશ્નનો શબ્દ છે આપણે બદલાવી નાખીએ તો કર્ણકોના બે ક્રમિક સિસ્ટોલ વચ્ચેનો સમયગાળો કેટલો? એ પ્રશ્નનો અર્થ પણ એક થાય. કર્ણકોના બે ક્રમિક સિસ્ટોલ વચ્ચેનો સમયગાળો કેટલો? તમને ખબર પડે કે 0.10 સેકન્ડે સિસ્ટોલ પામે છે, આટલો સમય તો એ ડાયસ્ટોલ રહેશે, એટલે કે 0.30 અને 0.40 સેકન્ડ તો એ ડાયસ્ટોલ અવસ્થામાં રહેશે. અને હવે આના પછી શરૂ થાય વળી પર અહીંયા સિસ્ટોલ પામશે. તો 0.70 સેકન્ડને અંતે કર્ણકો ફરી પાછા સિસ્ટોલ પામે. એકવાર સિસ્ટોલ પામ્યા પછી 0.70 સેકન્ડ સુધી ડાયસ્ટોલ રહેશે, ફરી પાછા 0.71 સેકન્ડ એટલે કે ફરી બીજી કાર્ડિયક સાયકલની અંદર એ સિસ્ટોલ પામશે. એના બદલે એવું પૂછાય કે એક હૃદય ચક્રમાં સિસ્ટોલ કર્ણકો સિસ્ટોલ અવસ્થામાં કેટલી વાર રહે છે? તો 0.10 સેકન્ડ. એક હૃદય ચક્રમાં ક્ષેપકો કુલ કેટલો સમય ડાયસ્ટોલિક અવસ્થામાં રહે છે? તો ડાયસ્ટોલ 0.10 0.40 તો 0.50 સેકન્ડ એક હૃદય ચક્ર દરમિયાન ક્ષેપકો છે ડાયસ્ટોલિક અવસ્થામાં રહે છે. છેલ્લો પ્રશ્ન, ચોથો પ્રશ્ન. અહીંયા જેમ પૂછ્યું જેમ બે ક્રમિક કર્ણકોના સિસ્ટોલ વચ્ચેનો સમયગાળો, અહીંયા બે ક્રમિક સિસ્ટોલ ક્ષેપકોનો સમયગાળો કેટલો? ક્ષેપકોમાં બે ક્રમિક સિસ્ટોલ થાય, સમયગાળો કેટલો? અહીંયા સિસ્ટોલ છે એ 0.30 સેકન્ડ માટે રહે છે, હવે 0.40 સેકન્ડ ડાયસ્ટોલ અવસ્થામાં રહે છે, અને વળી પાછું 0.10 સેકન્ડે ડાયસ્ટોલ અવસ્થામાં રહે. ટૂંકમાં 0.40 અને 0.10 0.50 સેકન્ડ સુધી એ ડાયસ્ટોલિક અવસ્થામાં રહેશે, ફરી પાછું સિસ્ટોલ પામશે. એનો મતલબ કે ક્ષેપકોના બે સિસ્ટોલ વચ્ચેનો સમયગાળો એ 0.50 સેકન્ડ છે એવું કહેવાય. દર 0.50 સેકન્ડે એ વારંવાર ક્ષેપકો છે એ સિસ્ટોલ પામતા રહેશે. તો આ એક વસ્તુ તમને ખ્યાલમાં રહેવી જોઈએ. ભલે આપણી આ બાબત જે ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ તમને આના આધારે જે કંઈ પ્રશ્નો પૂછે એનો તમને ખ્યાલ રહેવો જોઈએ. એ સિવાય હૃદયની અંદર જ્યારે સંકોચન વિસ્તરણ થાય એટલે એની અંદર આવેલા જે ત્રિદલ દ્વિદલ વાલ્વ છે, ટ્રાઇકસ્પિડ બાયકસ્પિડ વાલ્વ, અને જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે ફુફ્ફુસ કાંડ અને ધમની કાંડમાં રહે, જેને આપણે કહીએ છીએ સેમી લ્યુનાર વાલ્વ, અર્ધચંદ્રાકાર વાલ્વ. એ વાલ્વ ઉઘાડબંધ થાય તો જ તે એક ખાનામાંથી બીજા ખાનામાં રુધિર જાય, અને એક ખાનામાંથી બીજા ખાનામાં રુધિર જાય એ વખતે ખુલે અને એ રુધિર જતું રહે પછી પાછું બંધ થઈ જાય. તો વાલ્વ જ્યારે બંધ થાય ને એટલે ટિપિકલ સાઉન્ડ ક્રિએટ થાય. એ સાઉન્ડ છે એ સ્ટેથોસ્કોપ દ્વારા આપણે છાતી ઉપર કોઈને મૂકીએ તો આપણને સાંભળવા મળે. જે સાઉન્ડને આપણે લપ ડબ એવું નામ આપીએ છીએ. LUB લપ અને DUB ડબ, લપ ડબ સાઉન્ડ કહેવાય. તો એ જે અવાજ ઉત્પન્ન થાય છે એ આ હૃદયના દલ વાલ્વો અને આ અર્ધચંદ્રાકાર વાલ્વોના બંધ થવાના કારણે આવે છે. વાલ્વો ખુલે ત્યારે કોઈ અવાજ ક્રિએટ નહીં થાય, પણ વાલ્વો બંધ થાય ત્યારે અવાજ આવે. એ અવાજ જે આવે ને લપ ડબ, એ અવાજ હાર્ટ સાઉન્ડ કહેવાય. એ હાર્ટ સાઉન્ડનો ઉપયોગ ડૉક્ટરો એ વ્યક્તિ તંદુરસ્તીને પીછાણ માટે કરતા હોય છે, એટલે કે રોગનું નિદાન કરવા માટે હાર્ટબીટને સાંભળતા હોય છે. હાર્ટબીટનું જે ક્વોલિટી છે, કઈ પ્રકારનો અવાજ આવે છે, એ અવાજ વચ્ચેનો સમયગાળો છે, એને આધારે આપણી તંદુરસ્તી કેવી છે ડૉક્ટર નક્કી કરી શકે. એટલે હાર્ટ સાઉન્ડ છે એ નિદાનમાં ઘણા બધા ઉપયોગી છે. તો એ હૃદયના અવાજ અને હૃદય ચક્ર એ બંને જોઈન્ટ કરીને કેટલાક પ્રશ્નો છે પૂછતા હોય છે, પણ એ બાબતો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ છીએ. અહીંયા આપણે આટલું રાખીએ. આ હૃદય ચક્રને બરાબર સમજી નાના આધારે કેટલાક મુદ્દાઓ હૃદય ચક્રમાં જે મેં તમને આપી છે ક્લાસિફિકેશન સમયનું એ નોટબુકમાં નોંધી અને તૈયાર રાખો, સમજો, યાદ રાખો. નેક્સ્ટ ટાઈમ આપણે આ હૃદયનો સાઉન્ડ અવાજ અને આ હૃદય ચક્રને જોડી અને કેવા પ્રશ્ન પૂછાય છે એ સિવાય તમે નામ સાંભળ્યું છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ECG, એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.